અમદાવાદ ગ્રામ્ય એલસીબી સાણંદ અને ધોળકા પોલીસની સંયુક્ત ટીમોએ જીઓ ટાવરમાંથી કિંમતી સિગ્નલ પ્રોસેસર ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગનો માસ્ટરમાઇન્ડ જમ્મુ કાશ્મીરનો રહેવાસી ઉત્તમ શર્મા ઝડપાયો છે. ઉત્તમ શર્મા સામે જમ્મુ કાશ્મીરમાં 8 ગુના નોંધાયેલા છે અને તેણે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત 20 થી વધુ ટાવરોમાં ચોરીની કબૂલાત કરી છે. આ ગેંગ રાત્રે એક્ટિવા પર રેકી કરીને ટાવરની સિસ્ટમમાંથી એક યુનિટ દીઠ રૂપિયા 3 થી 4 લાખની કિંમત ધરાવતા બીબી યુનિટની ચોરી કરતી હતી. દેશભરમાંથી આવતા લગભગ 1500 યુનિટ્સની ચોરી થયાની માહિતી જીઓ ટીમે આપી હતી, જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 10 જેટલા ટાવરોનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ચોરી કરેલા બેબી યુનિટ્સને દિલ્હીની એક ગેંગને માત્ર રૂપિયા 15,000માં વેચી દેવામાં આવતા હતા, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ કિંમતી છે. પોલીસે અત્યાર સુધીમાં 3 બીબી યુનિટ રિકવર કર્યા છે અને આ આખા નેટવર્કમાં દિલ્હી અને અમદાવાદના અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. અમદાવાદ ગ્રામ્યની એલસીબી અને અમારી સાણંદ ડિવિઝનની અને ધોળકા ડિવિઝનની ટીમ દ્વારા ત્રણો ટીમ દ્વારા એક ગેંગને પકડવામાં આવી છે. આ ગેંગનો જે માસ્ટરમાઇન્ડ છે આ એક વિકાસ શર્મા કરીને છે, ઉત્તમ શર્મા જે છે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને એને વિરુદ્ધ જમ્મુ કાશ્મીરમાં પણ લગભગ 8 જેવા ગુના રજિસ્ટર્ડ છે. અને આ જે ઉત્તમ શર્મા છે, આ ઉત્તમ શર્મા આજ સુધી લગભગ 20 જેવી ટાવરમાં ચોરીની કબૂલાત કરેલી છે. એમાંથી લગભગ 8માં એફઆઈઆર દર્જ થઈ છે અને બાકી બીજામાં એફઆઈઆર દર્જ થવાની પ્રોસેસમાં છે. આ જે કબૂલાતને આધારે આ જે ટીમ હતી એનો ટીમમાં અમારી જે ટીમ હતી આ ઘણા ટાઈમથી એની ઉપર વોચ રાખીને હતી. ઓર એ જે જીઓની એની જે ચોરી કરવાની જે એમઓ હતો, આ એમઓમાં એમનો એક પેટર્ન હતું કે જે જીઓની એક બેઝ બેન્ડ પ્રોસેસિંગ યુનિટ છે. આ ટાવરમાં સૌથી નીચે બેઝમાં લાગે છે અને ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગની મેઇન યુનિટ છે. ઓર એની કિંમત લગભગ 3 થી 4 લાખ છે. એને આ ટાવરનો એક એવી રીતે કંઈક હાર્ટ કહેવાય છે. એને આ યુનિટ કાઢી લેશે તો ટાવરની સિગ્નલની સ્ટ્રેન્થ બહુ વીક થઈ જશે, આ સિગ્નલ ચાલતો ના હોય. તો એને કારણે ઘણા બધા લોકોને પણ તકલીફ પડતી હતી કે જે ખરેખર સિગ્નલ આવવામાં અને જે નેટવર્કની સ્ટ્રેન્થમાં. ઓર એને કારણે જીઓની ટીમ અમારી પાસે આવી હતી. ઓર આ જીઓની ટીમ અમારી સાથે ડિસ્કસ કર્યું હતું કે અત્યાર સુધી લગભગ આખા દેશમાં 1500 જેવી ટાવરમાંથી ચોરી થયેલી છે અને એમાં ઘણી બધી મહારાષ્ટ્રમાં, દિલ્હીમાં, ગુજરાતના ઘણા બધા એરિયાઝમાં. તો આ 1500 જેવી યુનિટમાં અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સિટીના વિસ્તારમાં લગભગ 10 ટાવરમાં ચોરી થઈ હતી. અને 10 ટાવરમાં ચોરીમાં એ 2 લોકો જે મુખ્ય જે એક જમ્મુ કાશ્મીરનો એક માણસ અને એક અમદાવાદનો એક માણસ જે એ સંકળાયેલો હતો. એક એક્ટિવા લઈને રાત્રિમાં નીકળતા હતા. એને આ રૂટ ઉપર જેટલા જીઓના ટાવર હતા એ ટાવરમાં બેઝમાંથી જે બેઝ બેન્ડ પ્રોસેસિંગ યુનિટ છે આ કાઢતા હતા. ઓર આ કાઢીને દિલ્હીમાં એની એક ગેંગ એક્ટિવ છે, આ ગેંગને મોકલતા હતા. લગભગ 15,000 રૂપિયામાં એ વેચતા હતા. જમ્મુ કાશ્મીરમાં પણ આ રીતે ચોરી કરેલો છે અને અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ ચોરી કરેલો છે. એ રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને ટાવર ઉપર લેબર વર્ક કરતો હતો. તો એમને ખરેખર એક્ઝેક્ટલી ખબર હતી કે જે ટાવરમાં કઈ જગ્યાએ કઈ યુનિટ લાગે છે અને કઈ યુનિટની શું કોસ્ટ છે અને કઈ યુનિટ બીબીયુ યુનિટ છે. તો એને આધારે કોઈ પણ ટાવરમાં લગભગ 2 થી 3 મિનિટમાં ચોરી કરી શકતા હતા. અને આ આધારે લગભગ અમદાવાદ સિટી અને અમદાવાદ વિસ્તારમાં 10 ચોરી કરી છે. ઓર અત્યાર સુધી અમે 3 બીબીયુ યુનિટ જે છે અત્યારે રિકવર કરેલી છે. બાકીની રિકવરીનો પ્રોસેસ ચાલુ છે. એની ઉપરની કડીમાં કોણ કોણ અમદાવાદથી જોડાયેલા છે, કોણ દિલ્હીમાં જોડાયેલા છે, એની શોધખોળ અત્યારે ચાલુ છે. આ જે બીબીયુ યુનિટ છે આ જીઓની ટીમ સાથે ડિસ્કસ કરીને ખબર પડી કે જે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. એને ઘણા બધા બહારના કન્ટ્રીઝમાં પણ એની બહુ ડિમાન્ડ છે. તો અત્યાર સુધી આરોપીઓની પૂછપરછમાં ખબર પડી કે આ જે યુનિટ છે આ યુનિટ અહીંયાથી દિલ્હી જતી હતી. એને દિલ્હીથી સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રી જેમ કે થાઇલેન્ડ, કંબોડિયા, વિયેતનામ આ બધા કન્ટ્રીઝમાં મોકલવામાં આવતી હતી. ખરેખર આ યુનિટનો આ કન્ટ્રીઝમાં શું યુઝ છે એની અત્યારે ફર્ધર તપાસમાં ખબર પડશે. એની માર્કેટમાં કિંમત 3.5 લાખ જેવી હતી અને એને બહુ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે ખરેખર. એને કારણે ટાવર લગભગ આખું બંધ થઈ જશે. ઓર
પણ એ લોકો જે છે અહીંયા જે જમ્મુ કાશ્મીરનો જે આરોપી છે એને લગભગ 15,000 રૂપિયામાં અહીંયાથી વેચતો હતો. આગળ કેટલા રૂપિયામાં વેચાણ કરતા હતા એની શોધખોળ અત્યારે ચાલુ છે. ઉત્તમ કુમાર શર્મા જે છે આ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને એને ઉપર જમ્મુ કાશ્મીરના 3 પોલીસ સ્ટેશનમાં 8 એફઆઈઆર થયેલી છે. એને અલાવા દબોડા પોલીસ સ્ટેશનમાં એને વિરુદ્ધ એક ચોરીની એફઆઈઆર દાખલ થયેલી છે. અને અમદાવાદ શહેરમાં પણ એને વિરુદ્ધ એક પોક્સોનો અત્યારે કેસ ચાલુ છે. અને પોક્સોની આ ચોરી કરતે વખત આ પોક્સોની ટ્રાયલમાં હાજરી આપવા આવ્યો હતો. અને તે વખતે એની જે દિલ્હીમાં એનો જે ગેંગ લીડર છે એને આ ટાસ્ક આપી હતી, એના ટાસ્ક પૂરી કરીને અહીંયાથી જવાનું હતું. તે આ દરમિયાન અમારી ટીમ એમને ધરપકડ કરી છે. આ બીબીયુ યુનિટ જે છે એની સાઇઝ બહુ મોટી નહીં, વીસીઆર જેવી લગભગ એક યુનિટ છે. ઓર એ બે લોકો એક એક્ટિવા લઈને નીકળતા હતા ઓર એક એક્ટિવામાં લગભગ 5 થી 7 ટાવરમાં ચોરી કરીને 5-7 યુનિટ જે એક સાથે લઈને નીકળી શકતા હતા. તો એ રાત્રિમાં નીકળતા હતા અને નીકળીને એક રૂટ એક નક્કી કરતા હતા કે આ રૂટ ઉપર જે જીઓના ટાવર છે એ ટાવરમાંથી ચોરી કરવાની. તો આ રીતે જો એ લગભગ આજ સુધી 10 ચોરી અત્યારે કબૂલ કરી છે. એક્ટિવા એક અમદાવાદ સિટીનો એક માણસ છે જે ખરેખર એને ઉપરની કડીનો માણસ છે. આ નીચે એની શોધખોળ અત્યારે ચાલુ છે. વોન્ટેડ